જીકે જનરલ અદાણી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંતોએ માતૃત્વ દિવસ નિમિત્તે આપ્યું માર્ગદર્શન। દરેક મહિલાઓ માટે માતૃત્વનો લહાવો એક સુખદ અહેસાસ હોય છે, પરંતુ ક્યારેક સગર્ભા અવસ્થા જ અનેક કારણોસર પડકાર બની જાય છે। ત્યારે સગર્ભા માતાઓએ પોતાનું તેમજ પોતાના બાળકનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બને છે। પ્રેગ્નન્સી દરમિયાન માતાઓએ ખાસ કરીને કઈ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એ અંગે જીકે જનરલ અદાણી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબોએ રાષ્ટ્રીય માતૃત્વ સલામત દિવસ નિમિત્તે માર્ગદર્શન આપ્યું છે। સગર્ભા અવસ્થા દરમિયાન પ્રથમ તો માતાઓએ જાતે જ પોતાની ઉચિત સંભાળ રાખવી જરૂરી બને છે। આ સાથે ખાવા પીવા ઉપરાંત પૂરતી ઊંઘ, આવશ્યક દવા લેવી જરૂરી બને છે। સગર્ભા માતાઓમાં જાગૃતિ આવે એટલે જ પ્રતિવર્ષ 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે। તબીબો ગર્ભવતી માતાઓને બાળકના જન્મ પહેલા રાખવાની મુખ્ય 3 અવસ્થા ઉપર ભાર મૂકે છે, જેથી માતૃત્વ સલામત સંચવાઈ રહે। જીકે જનરલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર ચાર્મી પવાણીએ અને ડોક્ટર પ્રફુલ્લાબેન ભિંડેએ કહ્યું કે 9 મહિનાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે। પ્રથમ 3 માસમાં પ્રથમ દિવસથી 12 સપ્તાહ સુધી ફોલિક એસિડ દવા, વિટામિન અને ખનિજથી ભરપૂર ખોરાક તેમજ સામાન્ય દૈનિક ગતિવિધિ ચાલુ રાખવી, સિવાય કે તબીબોની કોઈ ખાસ સૂચના હોય તો પેટમાં રહેલા ભ્રૂણને પોષણ મળે તે માટે તબીબની સૂચના મુજબ ખોરાક લેવો જોઈએ। જંક ફૂડથી દૂર અને કબજિયાત થાય તેવો ખોરાક પણ ન લેવો અને તબીબની સૂચના મુજબ જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ। ખાસ કરીને ખોડ ખાપણવાળું બાળક ન હોય તે માટે તબીબની સૂચના મુજબ સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ। પ્રથમ દિવસથી લઈને અંત સુધી આરામદાયક કપડાં પહેરવાની, ઊંચી એડીના સેન્ડલ ન પહેરવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર વિનોદ મકવાણાએ આપી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।